ખડકી હાઈવે પર ચાલુ કારમાં અચાનક ભીષણ આગ લાગતા ચાલકનો આબાદ બચાવ. ચાલક સમયસર બહાર નીકળી જતાં મોટી જાનહાનિ થતાં ટળી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાડીના ખડકી હાઈવે પર આજરોજ સાંજે એક ચાલુ કારમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. કારમાં આગ લાગતાં જ હાઈવે પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે કાર ચાલકની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના થતાં ટળી હતી અને કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. પાડી નજીક ખડકી હાઈવે પર પસાર થઈ રહેલી એક કાર નંબર GJ15CM8060માં અચાનક કોઈક અગમ્ય કારણોસર શોર્ટ સર્કિટ થતાં બોનેટના ભાગેથી ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું. કાર ચાલકને તાત્કાલિક જોખમનો અહેસાસ થતાં તેમણે સમય સૂચકતા વાપરી કારને રોકી દીધી હતી અને તુરંત જ બહાર નીકળી ગયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટના અંગે સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક પાડી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પાડી ફાયર ફાઇટરની ટીમ તાબડતોબ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કાર ચાલક સમયસર બહાર નીકળી જતાં મોટી જાનહાનિ થતાં ટળી હતી, જેને પગલે તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગને પગલે હાઈવે પર થોડો સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. બાદમાં રાબેતા મુજબ કરવામાં આવ્યો હતો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.